રાજકોટમાં પોલીસની ખોટી ઓળખ આપી અને 32 લાખની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। વાત એવી છે કે રાજકોટના રેસકોર્સ પાસે આવેલ લવ ગાર્ડન નજીક એક વેપારી લૂંટાયો છે, જેમાં ટીઆરબી જવાન સહિતની ટોળકીએ આ વેપારીને લૂંટ્યો હતો। વેપારીને માર મારવામાં આવ્યો અને લૂંટ કરી તેનું અપહરણ કરતા ચકચાર મચી ગઈ હતી। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જ્યાં ટીઆરબી જવાન છે અને અન્ય આરોપીઓ છે, એ વેપારી પાસે કઈ રીતે પહોંચ્યા, શું તેમના ઓળખીતા હતા, આખી લૂંટની ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે, પણ જે માહિતી મળી રહી છે કે કમિશનના વેપારીનો ધંધો કરતા જે સમીર પંડ્યા છે તે લવ ગાર્ડન પાસે હતા। તે ટીઆરબી જવાન અને અન્ય આરોપીઓ ત્યાં આવે છે અને તેમને માર મારે છે, તેમનું અપહરણ કરે છે અને તમામ પૈસા લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયા છે। ટીઆરબી જવાન જે શાબાઝ મોટાણી છે તેમના સહિત અન્ય 4 લોકોએ કારસ્તાન રચ્યું હતું। ત્યારે પ્રદ્યુમનનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ એક ટીઆરબી જવાન સહિત અન્ય જે 4 આરોપીઓ છે તે પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે। 32 લાખ પૈકી પોલીસે અત્યાર સુધી 21 લાખ રોકડા કબજે કર્યા છે। આખી રાત 4 આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી, પરંતુ લૂંટની ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો તેમાં એક ટીઆરબી જવાન પણ સામેલ હતો અને વેપારી પાસે જે 32 લાખ રોકડા હતા તેની લૂંટ ચલાવવામાં આવી હતી। ખાખીની ખોટી ઓળખ આપી હતી। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આખી ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો? પ્રીતિ, આખી ઘટનાની વાત કરું તો યાર્ડની અંદર કમિશન એજન્ટનો ધંધો કરતા સમીરભાઈ પંડ્યા છે પોતાના લેણાની 32 લાખની રકમ લેવા માટે અહીંયા રેસકોર્સ ખાતે આવ્યા હતા। આ જે ઘટના સ્થળ છે ત્યાં પોતે પૈસાનો થેલો રાખીને સામે જે કબૂતરો છે તેની સામે બરોબર પોતાના સ્કૂટર ઉપર ઊભા હતા, ત્યારે જ એકાએક 4 જણા ત્યાં કાર લઈને ઘસી આવે છે। ખાનગી કારની અંદર આવેલા 4 વ્યક્તિઓ પૈકી એક ટ્રાફિક વોર્ડન છે અને એ ટ્રાફિક વોર્ડન મુલતાની નામનો વ્યક્તિ છે, તેને પોતાની ઓળખ પોલીસ તરીકે આપે છે અને એ વેપારીને કહે છે કે તમારી પાસે પૈસા છે, બ્લેક મની છે, તમને પોલીસ સ્ટેશને લઈ જવા પડશે। દિવાળીના સમયે ચેકિંગ ચાલી રહ્યું છે, આ ચેકિંગના નામે વેપારીને બેસાડવામાં આવે છે અને ત્યારબાદ તેને રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર લગભગ 1 કલાક સુધી ફેરવવામાં આવે છે, તેનું અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પોલીસ મથક લઈ જવામાં આવે છે। એ વેપારીને પોલીસ મથકે છોડી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ઉચ્ચ અધિકારીઓ આવીને તારી પાસે પૂછપરછ કરશે, તારા પૈસાનો થેલો લાવ। એ 32 લાખનો થેલો છે એક ગઠિયાઓ પોતાની પાસે લઈ જાય છે અને ત્યાંથી પોલીસ સ્ટેશનથી ફરાર થઈ જાય છે। પ્રીતિ, હિંમત કેટલી છે જે ટીઆરબી જવાન અને અન્ય 3 લૂંટારૂ હતા, એમની હિંમત એટલી હતી કે વેપારીઓને પોતે પોલીસ સ્ટેશન લઈ જાય છે। ઉચ્ચ અધિકારીઓ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે, વેપારી પોતાની ફરિયાદ જણાવે છે, ત્યારે આખો મામલો સામે આવે છે કે વેપારી છે અને પોલીસના નામે લૂંટી લેવાયો છે, તેની 32 લાખની રકમ છે ગઠિયાઓ લઈને ફરાર થઈ ગયા છે। આખા મામલાને લઈને પોલીસે નાકાબંધી કરી હતી। એ ટીઆરબી જવાન મોટાણી છે તેમની અટકાયત કરી હતી અને 3 જે લોકો એમાં સંડોવાયેલા હતા એ 3ની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે 32 પૈકીના 22 લાખની જે રોકડ રકમ છે એ પણ પોલીસે પોતાના કબજામાં લીધી છે। બાકીની જે 10 લાખની રકમ છે એને પોલીસ કબજામાં લેવા માટે તજવીજ હાથ ધરી રહી છે। આખા મામલાનો ભાંડોફોડ પ્રનગર પોલીસની જે પીઆઈ છે એની સમય સૂચકતાના કારણે સામે આવ્યો છે અને 4 આરોપીઓ છે એ અત્યારે પોલીસના સકંજામાં આવ્યા છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે મયુર।